નડિયાદ શહેરના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજિલન્સ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન દુકાનમાંથી બોગસ ફિંગરપ્રિન્ટ મશીન અને અન્ય એક સોફ્ટવેર પણ મળી આવ્યું હતું। ત્યારે સસ્તા અનાજનો કાળો કારોબાર કરતા સંચાલક સંજયભાઈ સચદેવ અને તેમના ઓપરેટર રાજવીર છાસઠિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે। સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક સંજયભાઈ સચદેવ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના કાઉન્સિલર પણ છે અને સાથે સાથે નડિયાદ શહેર સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ પણ છે। ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા સંજયભાઈને ભાજપના તમામ હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા। હાલ ખેડા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા સંજય અને ઓપરેટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગાંધીનગરની તકનીકી ટીમ અને પુરવઠા વિભાગની ટીમને સાથે રાખીને નડિયાદ શહેરમાં આવેલી એક સસ્તા અનાજની દુકાન કે જેના સંચાલક સંજયભાઈ છે, એમને ત્યાં બાતમીના આધારે દરોડા કરવામાં આવેલા હતા કે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અને અનાજ સગે વગે કરવામાં આવતું હોય એવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલી છે। એમને ત્યાંથી જે લેપટોપ વગેરે હોય એમાંથી અને એ તમામ પુરાવાઓના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી અને એના આધારે હાલ પોલીસ વિભાગ છે, એસઓજી ટીમ એ હાલ તપાસ કરી રહેલી છે।